વલસાડ રેલવે ગોદી ખાતેથી શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે, આપણા રાજ્યના ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ શિવજી મહારાજ આપણી સાથે છે. કનુભાઈ, શું કહેશો? આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે, ચોથું વર્ષ છે ત્યારે આજે રામનવમી, ભગવાન રામજીનો જન્મદિવસ છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ જન્મદિવસ છે 49મો. અને એ સમયે સમગ્ર દેશમાં અને રાજ્યમાં એક પ્રેરણાનો જે એક માહોલ સર્જાયો છે અને લોકો રામમય બની ગયા છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો સરકારે સુશાસન આપ્યું છે એની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર વલસાડ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી છે. રામજીની મૂર્તિ સાથે લોકોએ એક યાત્રા કાઢી છે અને એમાં અસંખ્ય ભક્તો જોડાયા છે. જી, અમારા માધ્યમ દ્વારા શું સંદેશો આપશો પ્રજાને, ભક્તજનોને? મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન જ લોકોના માટે એક સંદેશ છે. એમણે જે રીતે પોતાનો સમાજ, પોતાનો કુટુંબ, પોતાનું રાજ્યની ધુરા સંભાળી અને જે રીતે રાજ્યને એક સુરક્ષિતતા આપી, એ જ એક સંદેશ છે. જી, આ તો નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ આપણી સાથે છે. ભરતભાઈ, શું કહેશો? વલસાડને આંગણે આટલો ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે અને ભાજપનો આજનો સ્થાપના દિન પણ છે. આજે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમનો જન્મદિન રામનવમી છે. લોકોને ઉત્સાહ જોઈએ. લોકો રામ માટે, હિન્દુ ધર્મ માટે આજે એટલા બધા લોકો ભેગા થયા છે. રામની યાત્રા નીકળશે, શોભાયાત્રા નીકળશે. આજે એટલો જ સંકલ્પ કરીએ કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ જે આદર્શ અને જીવનનું આજે આપણે માર્ગદર્શન કર્યું છે, એ માર્ગ પર ચાલીએ. અને વધુમાં આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન પણ છે. એટલે આ એક અવસર સાથે થયો છે રામનવમી ને ભાજપનો સ્થાપના દિન. તો ભગવાન શ્રી રામને આપણે પ્રાર્થના કરીએ કે અમારી હિન્દુ સંસ્કૃતિ જાળવવા માટે બધા રામ ભક્તોને શક્તિ આપે, એ જ પ્રાર્થના. અને ભરતભાઈ, યુવાધનને શું સંદેશો આપશો? યુવાધન આજે એટલું બધું હિન્દુ માટે એટલે એક થયા છે. અને તમે સમગ્ર દેશ નહીં, સમગ્ર રાજ્ય નહીં, સમગ્ર જિલ્લામાં આજે રામનવમીની શોભાયાત્રા નીકળી રહી છે. એ જ બતાવે છે મર્યાદા પુરુષોત્તમ મધ્ય કેટલું છે કે અયોધ્યામાં જે રીતે રેલી નીકળે છે તે રીતે વલસાડમાં પણ નીકળી રહી છે. જી, તો આ હતા ધારાસભ્ય શ્રી અને નાણામંત્રી શ્રી શિવજી મહારાજ આપણી સાથે. શિવજી મહારાજ, નવરાત્રીની પણ પૂર્ણાહુતિ છે, શું કહેશો? આટલા પાવન પ્રસંગો એક સાથે છે આજે. દિવ્ય અને ભવ્ય રથયાત્રા વર્ષોથી નીકળતી છે વલસાડની અંદર. અને નવરાત્રી પછી, અષ્ટમ પછી ભગવાનનો જન્મ થાય છે. અને આજે આખો વલસાડ અયોધ્યામય બની રહ્યો છે. વલસાડની ગલીઓમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળશે, લોકો દર્શન કરશે, એમાં જોડાશે. અને યુવાનોમાં એક સનાતનની जो शक्ति આવી છે એ अद्भुत જોવા लायक છે. मैं सभी को आज रामनवमी की हार्दिक शुभकामना देता हूँ. आपकी चैनल के माध्यम से सभी को राममय बने ऐसी शुभकामना देता हूँ. અહીંયાથી રેલવે ગોદી ખાતેથી ભગવાન શ્રી રામ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયાનું ખાસ આકર્ષણ સ્પેશિયલ સાળંગપુરથી હનુમાન દાદાનો રથ આવ્યો છે. એના પણ દર્શન આપણે કરીશું. સાળંગપુરથી ખાસ હનુમાનજીનો રથ આવી ગયો છે વલસાડના આંગણે. વાત કરીશું આપણે સાળંગપુરથી જે રથ આવ્યો છે એને લઈને. જે યુવા અને જાગૃતિ જે સનાતન ધર્મને લઈને ચાલી રહ્યા છે એવા સની સાથે. સની, શું કહેશો? સ્વયં કષ્ટભંજન દેવ આપણે આંગણે આવ્યા છે. આજે વલસાડ ખૂબ નસીબવાન છે. સાક્ષાત રામનવમીના દિવસે આજે જે આપણો જોરદાર શોભાયાત્રા વલસાડમાં નીકળે છે, એ સાક્ષાત સારંગપુરથી દાદા આપણે જોડે પધાર્યા છે. અને આ વલસાડનું ખરેખર કહેવામાં આવે તો આવનારા મે મહિનામાં આવનારી કથા 16 મે થી 22 મે સુધી યુવા કથા આવી રહી છે. તે દરમિયાન રથનો પ્રસાદ સમિતિનો કાર્યક્રમ છે. ને આજે શોભાયાત્રાની શોભા વધાવી રહ્યા છે. દરેક ભક્તજનોને વિનંતી છે કે આવીને દર્શન કરે, દાદાનો લાભ લે. રથ આપણા કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીને લાવવામાં સૌથી મહત્વનો ફાળો છે એવા પારસભાઈ પણ આપણી સાથે છે. પારસભાઈ, શું કહેશો આજના પાવન પ્રસંગે? વલસાડની જનતા બહુ ખુશ છે. દાદાના દર્શન, દાદા પોતે આજે વલસાડમાં આવ્યા છે અને દાદા દર્શન આપે છે બધાને. બહુ જ ઉત્સાહ છે લોકોમાં. પારસભાઈ, આપના પ્રયત્નથી બીજી વાર આજે દાદા વલસાડ આવ્યા છે, ત્યારે શું કહેશો? ખાસ કરીને યુવાઓને શું સંદેશો આપશો? યુવા વ્યસન મુક્ત થાય એ ખાસ દાદાની ઈચ્છા છે.
તો પારસભાઈ અને સનીભાઈ જે વાત કરી યુવાનોને જે સંદેશો આપ્યો છે કે વ્યસન મુક્તજી ખૂબ જ જરૂરી છે અને કષ્ટભંજન દાદા સ્વયં આજે વલસાડના આંગણે આવ્યા છે. જે લોકો સાળંગપુર સુધી જઈ નથી શકતા ખાસ એમના માટે દર્શન માટે અહીંયા આવ્યા છે. વલસાડ રેલવે ગોદીથી આ શોભાયાત્રા નીકળી કલ્યાણબાગ થઈને ચીપાડ થઈને વલસાડના અલગ અલગ માર્ગો પર ફરશે. તો સૌ કોઈ ભક્તોને અહીંયાથી અમે અપીલ કરીએ છીએ કે આ શોભાયાત્રાના દર્શન કરવા ભગવાન રામજી અને અનેક ઝાંખીઓ છે તો એના દર્શન કરવા આપ સૌ પધારો. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.